કરવા કરવામાં આવે છે। કરવી પડશે। આગળ પણ પ્રદેશથી આપણને પ્રોગ્રામ આપેલા છે। 28 તારીખે વિધાનસભા વાઇઝ બધા નેતાઓ એમના વિસ્તારમાં કરવાનું છે, પણ મોટી સંખ્યામાં પછી જિલ્લા પંચાયત વાઇઝ તમને પણ પ્રોગ્રામ કરવાના છે, પછી તાલુકામાં। તો આપણે આ પ્રોગ્રામ રોકવાનું નથી। ચેતરભાઈના સમર્થનમાં આપણે રોજે ઉતરવાનું છે અને ખૂબ બહુમતી કે મોટી સંખ્યામાં તમે પ્રોગ્રામ કરો, તાકી બીજી વાર ભાજપ આપણા કોઈ પણ નેતાને 10 વાર વિચારે। કેટલા સભ્યોને ખોટી રીતે ખોટા કેસીસમાં ફસાયા છે, કેટલા લોકો પર પોલીસના ફોનો આવ્યા છે, વારાઘડી નાના કેસીસ ખોટી રીતે એ લોકો ફસાવે છે। તો ભાજપ ડરી છે આપણને ડરાવવા। એ પોલીસને હવે એમના કમલમના પગારના પોલીસને લઈને આપણને બિવડાવવા માંગે છે। પોલીસને પણ ખબર થવી જોઈએ કે તમે જનતા માટે છો, કંઈ કમલમના માટે નથી। તમે કમલમની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી, એટલે તમે જનતા માટે કામ કરો, ના કે કમલમ અને બીજેપીના ચોર માટે કામ કરો। અને ચેતરભાઈ અમારા આદિવાસી સમાજના નેતા છે। તમે આદિવાસી નેતા પર અત્યાચાર કરો છો, આદિવાસી નેતા પર તમે આ કાવતરું કર્યું છે। તો હું ભાજપના આદિવાસી નેતાને પણ કહેવા માંગુ છું, ભાજપ તમારી પણ સગી નથી। એ તમારું કામ લેશે અને પછી ફેંકી દેશે। તમે બધા ભાજપનો વિરોધ કરો અને આદિવાસી સમાજના નેતા ચેતર વસાવાને સપોર્ટ કરો, નહીં તો આ આદિવાસી સમાજના ભાજપના જે નેતાઓ છે એમના સામે પણ અમે મોટો ધરણો અને આંદોલન કરીશું, ઘેરાવો કરીશું। આપણે બધા તૈયાર છે ને? બધા તૈયાર છે ને? ચેતરભાઈ તું આગે बढ़ो, हम तुम्हारे साथ हैं। चेतरभाई તું आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। बीच लड़ते गोरों से, हम लड़ेंगे जोरों से। बीच लड़ते गोरों से, हम लड़ेंगे जोरों से। भाजप तेरे तानाशाह नहीं चलेंगे, नहीं चलेंगे। भाजप तेरे दादागिरी नहीं चलेंगे, नहीं चलेंगे। जब जब